જીવડું જોવા મળ્યું છે, નવીન પ્રકારનું જીવડું છે. તમે આવ્યા છે કામકાજ હાલે થોડું થોડું કામકાજ તો બકાલું સોંપવું છે, થોડા અડદની વાવું છે, આવી રીતે કેરા બનાવું છું. અત્યારે સવારમાં આવ્યો હતો, જ્યાં 3 કેરા બનાવ્યા તે હાલે છે. કૂવામાં પાણી તો છે, સારું છે. એ આ 3 કેરા બનાવવાના છે. આ રીતનું કામ કરવા કેરા બનાવવા છે. હવે કાંક વાવશું અડદ બળદ. વાદળું તો સીડ્યું છે, વરસાદ આવી જાય તો સારું. 2-3 દી પહેલાં હરખો હતો, હરખો એટલે આમ પછડી સાટા હતા પલળી ગયું હતું. કેરા હવે થઈ ગયા છે. થોડુંક આ વાયર બાંધવાનો છે, અહીંથી બાંધી દેવીને એટલે આ થાંભલેથી ઓલા થાંભલા સુધી બાંધી દેવીને એટલે ઉપાધિની. જો આવી રીતના કેરા છે. જાવી છે ઘેરે, જાવી છે ઘેરે જઈને પાછા મળશું. ઘેરે આવી ગયા છે. હવે હર્ષિતભાઈ બેઠા છે ખાટે. જો હવે વંટાણું થઈ ગયું છે. ભાઈના રમકડા છે, ડાયનાસોર રમતો હતો. ડાયનાસોર સુગરાક્ષી પાર્ક બનાવ્યું હતું, ભાઈ રમતા હતા. વી આવ્યા છે, અહીંયા વિડીયો ઉતારવાનું ચાલુ થાય એટલે અહીંયા વી આવે. હિસકે છે. પૂછ તો ખરા શું કરો છો બધા? શું કરો છો? હરખું બોલ ને. પણ મજામાં છો? આપણે વરસાદ આવ્યો તો? હે વરસાદ આવ્યો તો? કેટલો આવ્યો તો? કેટલો આવ્યો? થોડોક આવ્યો તો જાજો? મોલ્લો બોલી ગયો? મોલ્લો બોલી ગયો હોય તો શું કરવાનું? ખુવાનું ને. આપણે મોલ્લો બોલે એટલે સુઈ જવાનું. અમારે 1 વાગે મોલ્લો બોલે છે, 1 વાગે એટલે સુઈ જવાનું. કામે બંધ રમકડા ભલે પીડ્યા, આપણે સુઈ જવાનું. હવે હાલો, તે સુઈને પાછા મળીશું. વાડી આવ્યા છે. વરસાદ છે એટલે તો આવો છે, ચાલુ જ છે. હજી હવે તો કરી દીધા એવો છે. સારો છે. હવે કાલ વાવવાનું થાય એવું લાગે છે. ભાઈ કાલ વાવી દેવું ને? પપ્પાની વાડી છે, માંડવી વાવવાનું છે. ગિરનાર 4 વાવીશ. હકા એવું થાય એટલે વાવી દેવાનું છે. હારું છું કોરામ વાવી નહીં. ભાઈબંધ કહેતો તો કોરામ વાવી દેવી, પણ કોરામ વાવ્યા તો હેરાન થઈ જાય એવું લાગે છે. બીનાય નો રહેત. બુધી છે, આવી ઝૂંપડી છે. કેમ છે બેઠક? સાબા પીશું આગળ. આ બાબા પાણા ખેતરમાં વીણે? તમે તાકાતથી વીણા લાગે. આ ભાવ કાકા જાય જમીન માપવા. પલ્લી ગઈ હોય. આ હામું દેખાય છે ને, આ રેસક થઈ ગયું. સુરતમાં તાકાતથી વરસાદ પડ્યો. કેવો ખબર છે? 1-2 વાગ્યા ચાલુ હતો, તમારે સવારના 10 વાગ્યા સુધી પડ્યો. ભાગીરમાં છે ભાઈ વરસાદ આજે છે. વવાય એવું થઈ ગયું છે. નેરા વજ્યા નદી વજ્યા એવું નહીં, વવાય એવું થઈ ગયું છે. વાવી દેવી હવે એવું છે. બધું વાવી દેવી. તો ખાંભા દેખાય છે, દેખાડું તો ખાંભા ગામ દેખાય છે. પપ્પુભાઈ ની વાડી છે.
એટલે આવ્યા છીએ જોવા કેવો વરસાદ છે. ગામમાં તો હતો પણ વાડીએ કેવો છે જોઈ લેવી, આંટો મારી લેવી છે. સારું હોવાય એવું રોટાવેટર ને એવું તો બધી મારી દીધું, કાલે મારી દીધું, એટલે કઈ ઉપાધિ નથી. હવે સીધું વાવવાનું છે. હવે બી સુધી તો લઈ આવ્યા છે. હાલો ચા પાણી બનાવી નાખવી. ચૂલો નથી જગતો, 10 મિનિટ થઈ છે. વાવ કાંઈક બાક ઉગાડ્યું, ચૂલો નથી જગતો. જગી જવો જોઈએ. જગે તો સારું. નું થોડુંક તકલીફ રહે જગવાનું, કેમ કે બધું ભીના બંતળ થઈ ગયા હોય ને, એટલે જો આ બંતળ ભીના હોય ને પછી હળગાવો ને એવું થાય. વાતાવરણ છે, સૂર્યનારાયણ ભગવાન હાથમાં છે. હવે કેટલા 100 વાગ્યા, 6:30, 6:30 જેવું થયું છે. અને સૂર્યનારાયણ ભગવાન હાથમાં છે. થોડાક સાટા ચાલુ થયા છે અને અહીંથી ઉઘાડ થયું થઈ ગયો છે. આવું વાતાવરણ છે. ગામડે તો જીવન છે આવું ભાઈ, ભાગ દોડ તો નથી કાંઈ. જીવડું જોવા મળ્યું છે, નવીન પ્રકારનું જીવડું છે. તમે કોમેન્ટમાં કરજો આ શું કહેવાય. જો કેમ છે આ ઈ જીવડું. આને પછી કહેવત હોતન છે કે કાન ખજૂરાના એક પગ ભાંગી જવાથી ફેર ન પડે ને, અને ઈ કહેવામાં આવે કાન ખજૂરો હતો. તમે કોમેન્ટમાં કહેજો તમારે શું કહેવામાં આવે. ઇન્દ્રધનુષ શું છે ભાઈ, દેખાતું હોય તો તમે જોવો. ઇન્દ્રધનુષ શું છે? આવો રસ્તો છે. ઓલી પડાવાળી છે આખી આખી દેખાય ઝૂંપડી એ દેખાતી હોય ત્યાં વાડી છે. અને ગાડા કેળો જેવું છે. ઘેરે જ આવી છે. વરસાદ તો આવો છે, ખાબોચિયા ભરી દીધા છે. જો પાણી અને આ ટીટોળી બોલે ને ત્યાં સુધી એને હક ન થાય, કેમ કે એના બસાવ હોય ને એટલે બોલે. સાવ સેથી આપે આઘા રહી ગયો. પાછો આ ખાણ વાળો રસ્તો કહેવાય, કેમ કે અહીંયા ખાણ હતી દેખાડવું પડે, પથ્થર કાઢતા એટલે ખાણ કહેવામાં આવે. ખાણ વાળો રસ્તો, અને આમ તો ભઠ્ઠી વાળો કહેવામાં આવે, કે ભઠ્ઠી હોતું છે. આવી રીતની ખાણ છે. ખાણ કાઢ એટલે ખાણ વાળો રસ્તો કહેવામાં આવે, અને ભઠ્ઠી વાળો ખેડો કહેવામાં આવે. ભઠ્ઠી છે ઓળા હોય ત્યારે તો સોમાં ન હોય, ઓછી હોય, ખ્યાળે હોય. ભઠ્ઠીનું કામકાજ ચાલતું હોય. છે ગરબડ આવી વેડો આવ્યો છે. માલ ઠોઠો પાણી પવન માલ ઠોઠ જનાવર આવે તો પીવા થાય. સીમાડે છે. આવી ગયા છે. આજે એટલું જ. મળશું કાલે નવા બ્લોગ સાથે. બાય બાય.